રાધે રાધે। આજનો દિવસ 21 માર્ચ 2025 ને શુક્રવાર, વિક્રમ સંવત 2081। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી। દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોનું હું મુકુંદ જોશી આપ સૌનું મારી ચેનલ ભાવિ દર્શનમાં હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો બધા? આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ અને આનંદમાં હશો। હું મુકુંદ જોશી તમારી સમક્ષ લઈને આવ્યો છું આજનું ખાસ રાશિફળ। આજે આપણે વાત કરીશું 21 માર્ચ 2025 ને શુક્રવારના દિવસના રાશિફળ વિશે। કેવો રહેશે આજનો તમારો દિવસ જાણવા માટે જુઓ આજનો આ વિડીયો। પહેલાં જોશું આજનો સુવિચાર। મોકો હોવા છતાં પ્રમાણિક રહેવું, અધિકાર હોવા છતાં નમ્ર રહેવું, સંપત્તિ ભરપૂર હોવા છતાં સાદું રહેવું, ક્રોધ હોવા છતાં શાંત રહેવું, આજ જીવનનું મેનેજમેન્ટ છે। આજનું હેલ્થ ટિપ્સ: રેગ્યુલર પેન કિલર્સ ખાવાથી ડાયજેશન ખરાબ થવા લાગે છે અને કબજિયાતની સમસ્યા વધે છે। ચાલો જાણીએ આજનું રાશિફળ। મેષથી મીન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ? 21 માર્ચ 2025 ને શુક્રવારનું રાશિફળ। આજનું રાશિફળ: મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ। આજે કાર્યસ્થળ પર નવી તકો મળી શકે છે। નવી પ્રોજેક્ટમાં સફળતા મેળવશો। પરિવાર સાથે સમય વિતાવવાથી સંબંધોમાં મીઠાશ આવશે। આરોગ્ય સારું રહેશે, પરંતુ નિયમિત કસરત ચાલુ રાખો। વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ। આજે ખર્ચમાં વધારો થઈ શકે છે, તેથી ખર્ચ પર નિયંત્રણ રાખો। વ્યવસાયિક બાબતોમાં સાવધાન રહેવું જરૂરી છે। પરિવાર સાથે મતભેદ ટાળવા માટે સંવાદમાં સ્પષ્ટતા રાખો। આરોગ્ય પર ધ્યાન રાખવું જરૂરી છે। મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ। આજે મિત્રો અને પરિવાર સાથે આનંદમય સમય પસાર કરશો। નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે। કાર્યસ્થળ પર તમારી મહેનતનું ફળ મળશે। આરોગ્ય સારું રહેશે, પરંતુ આહાર પર ધ્યાન આપવું જરૂરી છે। કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ। આજે કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે। તમારા પ્રયત્નોનું માન્યતા મળશે। પરિવાર સાથે સમય વિતાવશો, જેનાથી સંબંધોમાં મજબૂત આવશે। આરોગ્ય સારું રહેશે। સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ। આજે નાણાકીય લાભની શક્યતાઓ છે। નવા રોકાણ માટે સમય અનુકૂળ છે। વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ થશે। પરિવાર સાથે આનંદમય સમય પસાર કરો। આરોગ્ય સારું રહેશે। કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ। આજે કાર્યસ્થળ પર કેટલીક પડકારો આવી શકે છે, પરંતુ તમારી મહેનત અને પ્રતિભાથી તમે તેમને પાર કરશો। નાણાકીય બાબતોમાં સાવધાન રહો। પરિવાર સાથે મતભેદ ટાળવા માટે સંવાદમાં સ્પષ્ટતા રાખો। આરોગ્ય પર ધ્યાન રાખવું જરૂરી છે। તુલા રાશિ। તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત। આજે નાણાકીય લાભની શક્યતાઓ છે। નવા રોકાણ માટે સમય અનુકૂળ છે। વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ થશે। પરિવાર સાથે આનંદમય સમય પસાર કરશો। આરોગ્ય સારું રહેશે। વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય।
આજે કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે. તમારા પ્રયત્નોનું માન્યતા મળશે. પરિવાર સાથે સમય વિતાવશો, જેનાથી સંબંધોમાં મજબૂતી આવશે. આરોગ્ય સારું રહેશે. ધનરાશિના નામાક્ષર છે ભ, ફ, ધ અને ઢ. આજે મિત્રો અને પરિવાર સાથે આનંદમય સમય પસાર કરશો. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. કાર્યસ્થળ પર તમારી મહેનતનું ફળ મળશે. આરોગ્ય સારું રહેશે, પરંતુ આહાર પર ધ્યાન આપવું જરૂરી છે. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજે ખર્ચમાં વધારો થઈ શકે છે, તેથી ખર્ચ પર નિયંત્રણ રાખો. વ્યવસાયિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે. પરિવાર સાથે મતભેદ ટાળવા માટે સંવાદમાં સ્પષ્ટતા રાખો. આરોગ્ય પર ધ્યાન રાખો. કુંભ રાશિના નામાક્ષર છે ગ, શ અને શ. આજે કાર્યસ્થળ પર નવી તકો મળી શકે છે. નવી પ્રોજેક્ટમાં સફળતા મેળવશો. પરિવાર સાથે સમય વિતાવવાથી સંબંધોમાં મીઠાશ આવશે. આરોગ્ય તમારું સારું રહેશે, પરંતુ નિયમિત કસરત ચાલુ રાખો. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે. તમારા પ્રયત્નોનું માન્યતા મળશે. પરિવાર સાથે સમય વિતાવો, જેનાથી સંબંધોમાં મજબૂતી આવશે. આરોગ્ય તમારું સારું રહેશે. આ રાશિફળ સામાન્ય માહિતી માટે છે. વ્યક્તિગત પરિસ્થિતિઓના આધારે પરિણામો બદલાઈ શકે છે. આપ સૌનો આભાર કે આપે અમારો વિડીયો છેલ્લે સુધી જોયો. જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું કે આપને આજનું રાશિફળ ઉપયોગી થયું હશે. જો આપને સારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી. નવા વિડીયોની માહિતી મેળવવા માટે બેલ આઇકન જરૂરથી દબાવશો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ફરી મળશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં છું. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો.